પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય પેટા ચૂંટણીઓ અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓ માટે યોજાયેલ મતદાન પ્રક્રિયા આજે શાંતિપૂર્ણ રીતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. વહેલી સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થતાં જ જિલ્લાના તમામ મતદાન મથકો પર મતદારોમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો હતો. બપોરે કાળઝાળ ગરમી હોવા છતાં મતદારોના ઉત્સાહમાં કોઈ ઘટાડો નોંધાયો નહોતો. જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો તેમજ તાલુકા પંચાયતની કુલ 165 બેઠકો માટે મતદાન યોજાયું હતું. આ માટે જિલ્લામાં કુલ 1099 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લાના 3 નગરપાલિકાઓમાં 21 વોર્ડની કુલ 81 બેઠકો માટે 147 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થઈ છે. સાંજે 6 વાગ્યા સુધી પ્રાપ્ત થયેલ અંદાજિત મતદાન ટકાવારી મુજબ જિલ્લા પંચાયત માટે 63.23% મતદાન નોંધાયું છે. નગરપાલિકાઓમાં કુલ ઓવરઓલ 63.11% મતદાન નોંધાયું છે, જેમાં પાટણમાં 62.17%, સિદ્ધપુરમાં 67.16% તથા રાધનપુરમાં 46.93% મતદાન થયું છે. તાલુકા પંચાયત માટે કુલ ઓવરઓલ 63.26% મતદાન નોંધાયું છે. તાલુકાવાર મતદાન ટકાવારી મુજબ પાટણમાં 64.04%, સરસ્વતીમાં 61.40%, સિદ્ધપુરમાં 64.97%, ચાણસ્મામાં 60.50%, હારીજમાં 66.43%, સમીમાં 64.33%, શંખેશ્વરમાં 65.15%, રાધનપુરમાં 65.11% તથા સાંતલપુરમાં 60.07% મતદાન નોંધાયું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા